નમસ્કાર સર્વ દર્શક મિત્રોને શ્રી સિદ્ધિ વિનાયક ગુજરાતી જ્યોતિષમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય છે ગુરુ ગ્રહનું ગોચર ફળાદેશ. આપણે મિત્રો એક નવી સિરીઝ શરૂ કરી રહ્યા છીએ, જેમાં જેનું જે લગ્ન હોય, જેની જે રાશિ હોય અને વર્તમાનમાં ગુરુ કર્ક રાશિમાં છે, તો અલગ અલગ લગ્નમાં અલગ અલગ રાશિઓમાં આ ગુરુનું જે ગોચર કર્ક રાશિમાં થાય છે, તો એનો હું પ્રભાવ શું પડે છે, એનો ફળાદેશ શું રહેશે, તે માટે આપણે જાણવા માટે પ્રયત્ન કરીશું. જુઓ મિત્રો, આજે આપણે મેષ લગ્ન અને મેષ રાશિ વિશે આપણે જાણીશું. 12 લગ્ન અને 12 રાશિ વિશે આપણે વિડીયો બનાવીશું. આજે આપણે આ સિરીઝનો પહેલો ભાગ, એટલે કે જેનું મેષ લગ્ન છે, એટલે કે જેની જન્મકુંડળીમાં પ્રથમ ભાવમાં 1 અંક રાખવામાં આવ્યો હોય એને કહેવામાં આવે છે મેષ લગ્ન. તેમજ જન્મ સમયે જેની મેષ રાશિ હોય, સમજી લો કોઈના જન્મ સમયે ચંદ્રદેવ છે એ મેષ રાશિમાં હતા, તો જેનું મેષ લગ્ન હોય કે મેષ રાશિ હોય, એ બંને માટે સમજવાનું છે કે ગુરુનું ગોચર ફળાદેશ કર્ક રાશિમાં છે તો એનું શું પરિણામ મળશે. જુઓ મિત્રો, ગુરુ કર્ક રાશિમાં આવ્યા છે તારીખ 18/10/2025 રોજ, અને 18/10/2025 માંડી 31/10/2026 સુધી ગુરુદેવ છે એ કર્ક રાશિમાં રહેશે. તો આજે આપણે જાણીએ કે ગુરુનું ગોચર ફળાદેશ જેનું મેષ લગ્ન છે, જેની મેષ રાશિ છે, એના માટે શું રહેશે. તો જેનું મેષ લગ્ન હોય તો એના માટે ગુરુદેવ છે કે જેનું બંને સમજવાનું છે કે મેષ લગ્ન હોય કે જેની મેષ રાશિ હોય, એ બંને માટે ગુરુદેવ છે એ ચોથા ભાવથી ભ્રમણ કરે છે, એટલે કે ગોચર કરે છે. કારણ કે આપણા શાસ્ત્રમાં કીધું છે કે લગ્નથી પણ ગોચરનું ફળાદેશ જોવું, તેમજ ચંદ્રથી પણ ગોચર ફળાદેશ જોવું. તો આપણે બંનેથી જોવાનું છે કે લગ્નથી પણ ગુરુદેવ છે એ ચોથા ભાવથી છે, અને જેની મેષ રાશિ છે એનાથી પણ ચોથા ભાવમાં ગુરુદેવ ગોચર કરે છે કર્ક રાશિમાં. ગુરુદેવ છે કર્ક રાશિમાં ઉચ્ચના થાય છે. તો મેષ લગ્ન માટે ગુરુનું ફળાદેશ ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે, કારણ કે મેષ લગ્નમાં ગુરુદેવ છે એ નવમ ભાવના અધિપતિ બને છે, એટલે કે આ ભાગ્ય ભાવ છે. ભાગ્ય ભાવના અધિપતિનું ગોચર ચોથા ભાવમાં થાય છે. તો જેનું મેષ લગ્ન હોય, જેની મેષ રાશિ હોય, એના માટે આ ફળાદેશ વધારે સારું પરિણામ આપે છે. અને બીજી એક રાશિ આવે છે ગુરુની 12મા ભાવમાં, તો ત્યાંથી પણ ગુરુનું ગોચર છે એ 5મા ભાવમાં થાય છે. તો 12મા ભાવથી પણ એનું ફળ સારું મળે છે. ત્રિકોણ ભાવનો અધિપતિ કેન્દ્ર ભાવમાં હોવાથી રાજયોગ છે, અને આ ભાવ 5મો ભાવ પડે છે, માટે પણ જે 12મી રાશિ આવે છે ગુરુની, ત્યાંથી પણ ગુરુનું ગોચર સારું માનવામાં આવશે. તો જેનું મેષ લગ્ન હોય, મેષ રાશિ હોય, એના માટે ગુરુનું ગોચર ઉત્તમ પરિણામ આપશે. શું પરિણામ આપશે? તો ગુરુદેવ છે ચોથા ભાવમાં ઉચ્ચના છે અને ભાગ્ય ભાવના અધિપતિ છે. તો ચોથો ભાવ છે એ વાહન, મિલકત, પ્રોપર્ટી એ વિશે બધું બતાવે છે. તો જેનું મેષ લગ્ન હોય, જેની મેષ રાશિ હોય, આ સમયે એને ગુરુદેવ છે એ વાહનનો યોગ કરાવે, મકાન, મિલકત, પ્રોપર્ટીના યોગ બધા ઊભા થાય છે. માટે જેનું મેષ લગ્ન હોય કે મેષ રાશિ હોય, એના માટે આ ગોચર છે એ ઉત્તમ ફળ આપનારું બને છે. કારણ કે ચોથા ભાવ છે એ સુખનો ભાવ છે, આપણી ખુશીઓનો ભાવ છે. તો આ સમયે આપણને કોઈ શુભ સમાચાર મળે છે, આપણા પરિવારમાં શુભ પ્રસંગ આવે છે, શુભ સમાચાર મળે છે,
અથવા તો નૂતન કોઈ કાર્ય આપણે કરી શકીએ છીએ. ચોથો ભાવ છે એ આપણે માનસિક સુખનો પણ છે. તો જેનું મેષ લગ્ન હોય ને એના માટે આ સમય છે એ માનસિક સુખ અને શાંતિનો રહે છે. માટે પણ ગુરુનું ગોચર છે એ મેષ લગ્નવાળા માટે કે મેષ રાશિવાળા માટે ઉત્તમ માનવામાં આવશે. જે લોકો વાહનનું વિચાર કરતા હોય કે વાહન મારે લેવાશે કે મારે મિલકત બનાવવી છે, મારે પ્રોપર્ટી ખરીદવી છે, તો એના માટે સમય ઉત્તમ છે. કારણ કે પોતાના લગ્નથી પોતાની રાશિથી ગુરુદેવ ચોથા ભાવમાં જો ભ્રમણ કરે છે. હવે આપણે બીજા બધા ભાવથી આપણે જોઈએ તો ગુરુનું ગોચર શું શું પરિણામ આપી શકે છે. તો બીજો ભાવ છે આ જાતક માટે કુટુંબનો ભાવ છે, અને આ ભાવથી ભાવ ત્રીજો ભાવ થાય છે. તો કુટુંબની અંદર કોઈ ચેન્જ આવે છે, કારણ કે ત્રીજો ભાવ છે એ મૂવમેન્ટનો છે, એટલે કે ચલિત છે. કોઈ નવું પરિવર્તન થાય છે અથવા તો કુટુંબમાં કોઈ યાત્રા થાય છે. આવું આપણે જેનું મેષ લગ્ન હોય કે જેની મેષ રાશિ હોય તે વિશે આપણે જાણી શકીએ છીએ. આ ત્રીજો ભાવ, ત્રીજા ભાવથી ભાવ બીજો ભાવ થાય છે. ત્રીજો ભાવ છે આપણા નાના ભાઈ બહેનનો છે. તો આપણે નાના ભાઈ બહેનો હોય ને એ આ સમયે કોઈ ધન મેળવે છે, તેમજ કુટુંબમાં કોઈ સારું કાર્ય તે કરી બતાવે છે. કારણ કે આનાથી ભાવ બીજો ભાવ થાય છે, અને બીજા ભાવમાં ગુરુનું ગોચર ઉચ્ચનું થાય છે. માટે નાના ભાઈ બહેનો હોય એ સમયે ધન મેળવે છે અથવા સારા સમાચાર પણ આપી શકે છે. ચોથા ભાવમાં ગુરુનું ગોચર છે, ચોથો ભાવ છે એ માતાનો ભાવ છે. તો આપણી માતા હોય ને એના જીવનમાં કોઈ સારી ઘટનાઓ ઘટે છે. આપણી માતા સંબંધી આપણને કોઈ સારા સમાચાર મળે છે. માતાના જીવનમાં પણ મહત્વની ઘટનાઓ આ સમયમાં ઘટે છે. પંચમ ભાવ છે એ આપણા સંતાનનો ભાવ છે, અને આ ભાવથી આ ભાવ 12મો થાય છે. તો સંતાનો જો વિદેશમાં જવા માગતા હોય, કોઈના સમજો કોઈના મોટી ઉંમર છે અને એના સંતાનો મોટા થઈ ગયા છે અને વિદેશ જવા માગે છે, તો એના માટે સંતાનનો વિદેશનો સમય છે. કારણ કે આ ભાવથી ભાવ 12મો થાય છે. તો સંતાન અત્યારે વિદેશ યોગ થઈ શકે છે. કોને? તો જેનું મેષ લગ્ન હોય કે જેની મેષ રાશિ હોય એના માટે આ જોવાનું છે. સંતાનનો વિયોગ પણ છે, કારણ કે 12 ભાવથી વિયોગ બતાવે છે. સંતાન વિદેશમાં જાય તો વિયોગ પણ થવાનો જ છે, એ પણ અહીંથી જાણી શકીએ છીએ. છઠ્ઠો ભાવ, છઠ્ઠા ભાવથી આ ભાવ 11 ભાવ પડે છે. આ છઠ્ઠો ભાવ છે ને એ લોનનો ભાવ છે. તો આ સમયે જેનું મેષ લગ્ન હોય કે જેની મેષ રાશિ હોય ને એ લોન લઈને મકાન બનાવી શકે છે, પ્રોપર્ટી ખરીદી કરી શકે છે. કારણ કે આ ભાવ છે એ લોનનો છે અને આ ભાવ પ્રોપર્ટીનો છે. આ સમયે જેનું મેષ લગ્ન હોય કે જેની મેષ રાશિ હોય આ સમયે લોન લઈ શકે છે અને મકાન, મિલકત, પ્રોપર્ટી વગેરે વસાવી શકે છે. સાતમો ભાવ, આ ભાવથી ભાવ 10મો ભાવ થાય છે. તો જે લોકો પોતાનો સ્વતંત્ર બિઝનેસ કરતા હોય, સ્વતંત્ર ધંધો કરતા હોય એના માટે આ સમય સારો ગણાય છે. કારણ કે આ ભાવથી ભાવ 10મો ભાવ છે અને 10મા ભાવમાં ગુરુ ઉચ્ચના છે. માટે જે લોકો ડેઈલી ધંધો કરતા હોય રોજબરોજનો એના માટે આ ગુરુનું ગોચર ઉત્તમ ફળદાયક બને છે. સમજી લો કોઈની પતિ કે પત્ની એ જોબ કરે છે કે એમાં કોઈ ધંધો કરે છે, તો આ સમયે એના માટે પ્રગતિના યોગ ગણાય છે. કારણ કે આ ભાવ છે પતિ અને પત્નીનો છે, ભાગીદારીનો છે. તો આ સમયે ભાગીદારીનો ધંધો હોય તો એ પણ એમાં સારું ફળ મળે છે. પતિ પત્ની કોઈ ધંધો કરતા હોય તો પણ એ આ સમય એના માટે શુભ સમય માનવામાં આવે છે, એમાં પ્રગતિ કરે છે. અષ્ટમ ભાવ, આ ભાવથી ભાવ 9મો ભાવ પડે છે અને ગુરુ દૃષ્ટિ પણ આ ભાવમાં પડે છે. ગુરુ દૃષ્ટિ પડે છે, વિશેષ દૃષ્ટિ પડે છે 5 અને 9. બધા ગ્રહોની દૃષ્ટિ છે એ હાથમી તો પડે જ છે, પણ ગુરુ પાસે વિશેષ 2 દૃષ્ટિ રહેલી છે, 5 અને 9. ગુરુ અહીંયા બેઠા હોય તો 1, 2, 3, 4 ને 5મી દૃષ્ટિ અહીંયા 8મા ભાવ પર કરશે, પછી 6, 7મી અહીંયા કરશે, 8 અને 9, 9મી દૃષ્ટિ ગુરુની 12મા ભાવ પર થશે. તો ગુરુ દૃષ્ટિ 8મા ભાવ પર પડે છે. 8મો ભાવ છે એ વારસાનો ભાવ છે.
તો આ સમયે જેનું મેષ લગ્ન હોય કે મેષ રાશિ હોય એના માટે વારસો આ સમયે મળી શકે છે. તેમજ કોઈને વીમા ઉતરાવેલા હોય તો વીમાની રકમ હોય એ પણ આ સમયે એને મળે છે, કારણ કે આઠો ભાવ છે એ વીમો પણ બતાવે છે. તો આ સમયે એનો વીમો પાકવાની અણી ઉપર હોય તો વીમાની રકમ મળી શકે છે, અને વીમાની રકમ જે મળે એનાથી એ પ્રોપર્ટી બનાવે છે. નવમો ભાવ છે એ ભાગ્યનો ભાવ છે. તો આ ભાવથી એ ભાવ અષ્ટમ પડે છે, પરંતુ આ ત્રિકોણ ભાવ છે અને કેન્દ્ર ભાવ છે, માટે એને રાજયોગ પણ કહેવામાં આવે છે. તો ભાગ્ય સંબંધી, ભાગ્યમાં મકાન, મિલકત, પ્રોપર્ટી, માતાળ સંબંધી કોઈ કાર્ય વગેરે થઈ શકે છે. આ ભાવથી એ ભાવ આઠમો પડે છે, અને આ ભાવ પિતાનો પણ છે. તો પિતા માટે સમય કષ્ટકારી પણ બની શકે છે એવું પણ આપણે માની શકીએ છીએ, કારણ કે આ ભાવથી એ ભાવ આઠમો પડે છે, અને આઠમે ગ્રહ ઉચ્ચના હોય ને તો આપણને સંઘર્ષ પણ આપે છે, જીવનમાં તકલીફ પણ આવી શકે છે. તો આ સમયે પિતાને તકલીફ પણ થઈ શકે છે. દશમ ભાવ, ગુરુ દૃષ્ટિ દશમ ભાવ ઉપર થાય છે. તો આ ભાવથી એ ભાવ હાથમાં પડે છે. તો ગુરુ દૃષ્ટિ અહીંયા પડતી હોવાથી કોઈ જાતક કોઈ કાર્ય કરતા હોય અથવા કાર્ય કરવા માગતા હોય તો એના માટે આ શુભ સમય છે, કારણ કે ગુરુ દૃષ્ટિ દશમ ભાવ ઉપર પડે છે. માટે કોઈ નવું કાર્ય કરતા હોય, નવું કાર્ય કરવાની શરૂઆત કરવા માંગતા હોય તો એના માટે શુભ સમય બની શકે છે. લાભ ભાવ, આ ભાવથી ભાવ છઠ્ઠો પડે છે. તો 1, 2, 3, 4, 5 ને 6 આ ભાવથી ભાવ છઠ્ઠો ભાવ પડતો હોવાથી લાભ તો એને મળે છે એમ આપણે ગણી શકીએ, કારણ કે આ ભાવમાં ગુરુદેવ ઉચ્ચના બેઠેલા છે. પણ આ ભાવથી ભાવ છઠ્ઠો ભાવ પણ પડે છે. તો આ ભાવ છે એ મિત્રનો ભાવ છે. તો આ સમયે મિત્રો સાથે આપણે લડાઈ ઝઘડા પણ થઈ શકે છે. સોશિયલ મીડિયામાં કોઈ કાર્ય કરતા હોય તો એના માટે આ સમય સંઘર્ષમય બની શકે છે. માટે જેનું મેષ લગ્ન હોય ને કે જેની મેષ રાશિ હોય એના માટે એ સમય પોતાના મિત્રો સાથે સારા સંબંધો રાખવા જોઈએ. સોશિયલ મીડિયામાં એને વ્યવસ્થિત રીતે રહેવું જોઈએ. આવી રીતે આપણને લાભ ભાવ પણ બતાવે છે. 12મો ભાવ છે એ વિદેશનો ભાવ છે, અને ગુરુ દૃષ્ટિ ત્યાં પડે છે. જે લોકો વિદેશમાં જવા માગતા હોય, જે લોકો વિઝા લેવા માગતા હોય અત્યારે વર્તમાનમાં, જેનું મેષ લગ્ન હોય કે મેષ રાશિ હોય એ લોકો વિદેશ જવા માગતા હોય તો એના માટે આ સમય શુભ માનવામાં આવે છે, કારણ ગુરુદેવ છે એ ચોથા ભાવમાં બેઠેલા છે, અને ત્યાંથી દૃષ્ટિ એની વિદેશ ભાવમાં પણ થાય છે. આ 12 ભાવ એની પોતાની જ રાશિ છે, પોતાના ઘરે દૃષ્ટિ કરે છે. માટે મેષ લગ્નવાળા માટે અને મેષ રાશિવાળા માટે આ સમય વિદેશનો પણ થઈ શકે છે. જે લોકો વિદેશમાં રહેતા હોય ને એ લોકો માટે પ્રોપર્ટી પણ બની શકે છે, કારણ કે 12 ભાવ છે વિદેશનો છે. અહીંયા જે લોકો રહેતા હોય તો એના માટે જેનું મેષ લગ્ન હોય કે જેની મેષ રાશિ હોય એના માટે પ્રોપર્ટી આ સમયે ત્યાં વિદેશમાં વસાવી શકે છે. આ એના માટે શુભ સમય બની શકે છે. જુઓ મિત્રો, ગુરુનું ગોચર છે એ મેષ લગ્ન અને મેષ રાશિવાળા માટે છે, પરંતુ જ્યોતિષમાં કહેવામાં આવે છે કે આમાં દેશ, કાળ અને પાત્ર એ પ્રમાણે બધાને ફળાદિશ મળે છે, કારણ કે આ દુનિયામાં કરોડો વ્યક્તિઓને મેષ લગ્ન હશે અને કરોડો વ્યક્તિને મેષ રાશિ પણ હશે, તો બધાને હરખું ફળ મળતું નથી, કારણ કે આમાં દેશ, કાળ અને પાત્ર એ પણ ફરે છે. સમજી લો કોઈ એક બાળકની આ કુંડળી છે કે જેનું મેષ લગ્ન છે કે મેષ રાશિ છે, તો એના ચોથા ભાવમાં ગુરુનું ગોચર થાય છે, તો એને આ સમયે ખુશી મળે છે, રમવામાં એને આનંદ આવે છે. અને ચોથો ભાવ છે ને એ ઘરનો છે, તો અત્યારે બાળકને ઘરમાંથી સંસ્કાર સારા મળે છે. એ બાળક વિશે આપણે જાણી શકીએ છીએ. સમજી લો કોઈ 40 વર્ષ 45 વર્ષની વ્યક્તિ છે, તો એના માટે આ સમય છે એ પ્રોપર્ટી બનાવવાનો છે, કારણ કે 40 વર્ષ 45 વર્ષ 50 વર્ષ થાય ત્યારે એ વ્યક્તિ કાંક જીવનની અંદર કાંક રેડા હોય, કાંક ધન કમાણા હોય, તો એ પ્રોપર્ટી લેવાનો વિચાર કરે છે, વાહન લેવાનો વિચાર કરે છે, મિલકત માટે વિચાર કરે છે, તો એના માટે આ શુભ સમય બની શકે છે. સમજી લો કોઈ વ્યક્તિ યુવાન છે જે પોતાનું
કેરિયર બનાવવાની શરૂઆત કરે છે, જે 20 વર્ષના છે, 22 વર્ષના છે, 25 વર્ષના છે, તો ગુરુ દૃષ્ટિ પડે છે દશમ ભાવમાં. તો આ સમયે જેનું મેષ લગ્ન હોય કે મેષ રાશિ હોય ને, તે જે કોઈ યુવાન હોય એના માટે પોતાનો ધંધો કરવા માટે, પોતાની કેરિયર બનાવવા માટે આ સમય શુભ માનવામાં આવે છે. અને જે લોકો વૃદ્ધ થઈ ગયા હોય, જેનું મેષ લગ્ન હોય કે મેષ રાશિ હોય, એના માટે ઘરમાં બેસી અને ભજન કરવું જોઈએ. કારણ કે ગુરુ છે એ જ્ઞાનનો કારક છે, ગુરુ છે એ ભક્તિનો કારક છે, અને ચોથો ભાવ છે એ ઘરનો છે. તો વૃદ્ધ લોકો માટે શું હોય છે સમય? તેના માટે ઘરમાં બેસી અને ભગવાનનું ભજન અને કીર્તન કરવું જોઈએ. આવી રીતે આપણે ગુરુ ગ્રહનું ગોચર આપણે મેષ લગ્ન અને મેષ રાશિ વિશે આપણે જાણ્યું. આપણે આગળ વિડીયોમાં જેનું વૃષભ લગ્ન હશે કે જેની વૃષભ રાશિ પડશે તેના વિશે આપણે આગળના વિડીયોમાં વાતો કરીશું. જો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. નમસ્કાર દર્શક મિત્રો, હર હર મહાદેવ.